આ આનંદદાયક ઉજવણીની શરૂઆત ભક્તિ અને કૃતજ્ઞતા સાથે કરીએ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે 15મી ઓગસ્ટ આપણો ઇન્ડિપેન્ડન્સ ડે હતો. આજે આપણે કૃષ્ણને જન્મની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ, પણ થોડું ગ્લિમ્સ કે આપણે ભૂલી ના જઈએ કે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટના છે. સો લેટ્સ ડાન્સ ટુ ધ rhythm of Krishna's love and India's freedom. Join us for the vibrant dance of Krishna Janmashtami and Independence Day, where devotion meets patriotism. It's time to shine. Let's invite Ashapura Group to the stage. Please, big round of applause for them.
જય શ્રી કૃષ્ણ મુનિકા. જય શ્રી કૃષ્ણ સોમદત્ત. તને ખબર છે ભાગવતમાં શ્રી કૃષ્ણ અને સુદામાજીની મિત્રતાનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. સોમદત્ત, કેવું વર્ણન છે? દર્શકોને સમજાવો ને. કૃષ્ણસ્ય સિદ્ધ સખા કશ્ચિત બ્રહ્મનો બ્રહ્મ વિત્તમ વિનત્તા ઇન્દ્રાય થેસુ પ્રશાંત આત્મ જીતેન્દ્રિય. તેનો અર્થ શું થાય સખા? તેનો અર્થ એમ થાય કે એક શ્રી કૃષ્ણનો સખા હતો. બ્રાહ્મણ નહીં પણ બ્રહ્મનો જાણકાર બ્રાહ્મણ હતો. ઇન્દ્રિયોના વિષયમાં વિરક્તા હતા, સ્વભાવમાં પ્રશાંત. ભગવાન જેમને કોઈ વાર ક્રોધ આવે પણ તેમના ભક્ત સુદામાને કોઈ ક્રોધ ના આવે. તેમને ઇન્દ્રિયો ઉપર કાબુ હતો એટલે તે જીતેન્દ્રિય હતા. તો ચાલો શ્રી કૃષ્ણ સુદામાની મિત્રતાની ઝલક આપણે જોઈએ. ચાલો. શ્રી કૃષ્ણને આપણી વ્યથા કે તકલીફોનું ધ્યાન ન હોય. તેમને એમની પ્રજા માટે ઘણા બધા કલ્યાણકારી કાર્ય કરવાના હોય છે. પણ સ્વામી, તમે એકવાર મળવા તો જાઓ. શું ખબર એને આપણી આવી દશા જોઈને દયા આવી જાય. સ્વામી,
શ્રી કૃષ્ણને મળવા માટે જાઉં, પણ મારા જેવા ગરીબ બ્રાહ્મણ માટે એમની પાસે સમય ના હોય તો? પણ સ્વામી તમે એકવાર પ્રયત્ન તો કરજો. જુઓ આપણા બાળકોની સામું જુઓ સ્વામી. તમે જાઓ, મારી વાત માનો. એકવાર તમે જાઓ. કલ્યાણી, હું શ્રી કૃષ્ણને મળવા માટે પણ જાઉં, પણ એમને ભેટમાં આપવા માટે આપણી પાસે કશું જ નથી. સ્વામી હું પડોશમાંથી ભાત લઈ આવું છું. એમને મીઠા ભાત બહુ ભાવે ને. તમે મને કહેતા હતા કે શ્રી કૃષ્ણને મીઠા ભાત બહુ ભાવે, તો હું બનાવી આપું છું સ્વામી. તમે ઊભા રહો, હું હમણાં જાઉં છું સ્વામી. હરિઓમ, 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 હરિઓમ. સ્વામી આ શ્રી કૃષ્ણને આપી દેજો. જોજો એ બહુ જ પ્રસન્ન થશે સ્વામી. આવી સાધારણ ભેટ ને આપવાથી શ્રી કૃષ્ણનું અપમાન તો નહીં થાય ને? તેઓ દ્વારિકા નરેશ છે. સ્વામી તમે કહેતા હતા ને કે તમે એમને મિત્રથી વિશેષ ભ્રાતા સમજો છો. ભ્રાતા ભાવનાનો રૂપી હોય સ્વામી, માટે મનમાં સંકોચ ના રાખો. તમે જાઓ સ્વામી, જાઓ. હું ભ્રાતા તો માનું છું, પણ દ્વારકા નરેશની સામે હું ધૂળ જેવો છું. સ્વામી મને વિશ્વાસ છે કે તમારી આવી દશા અને આટલું નિર્મળ હૃદય જોઈને એમને ચોક્કસથી આપણા ઉપર દયા આવી જશે સ્વામી. તમે જાઓ, જાઓ સ્વામી, જાઓ. ચાલો તો હું જાઉં છું. બ્રાહ્મણ તો ચલતા ભલા. સ્વામી હરિઓમ. શ્રી કૃષ્ણને મારા પ્રણામ કહેજો સ્વામી, અને ત્વરિત પાછા આવજો. તમારી પ્રતીક્ષા કરીશ સ્વામી. હરિઓમ, હરિઓમ સ્વામી, હરિઓમ, હરિઓમ. હરિઓમ, 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 હરિઓમ. જે ગરીબ બ્રાહ્મણને એના આખા જિંદગીમાં કોઈ દિવસ કોઈ પાસે કાંઈ ન માંગ્યું હોય, તે આજે અંતર્યામી શ્રી કૃષ્ણ પાસે તેના સમસ્યાનું હલ માંગવા નીકળ્યા છે. તેઓ ભાતની પોટલી લઈ, ફાટેલી ધોતરી પહેરી અને દ્વારકા માટે નીકળ્યા છે. તેઓ દ્વારકા ચાલતા ચાલતા તેમના અને શ્રી કૃષ્ણના બાળપણના દિવસો યાદ કરતા કરતા ચાલ્યા જાય છે.
પછી શું થયું? સુદામાજીનું શરીર કમજોર થઈ ગયું હતું. તેમને કેટલાય દિવસથી અન્નનો એક દાણો પણ ગ્રહણ નતો કર્યો. તો શું સુદામાજી રસ્તામાં રોકાઈ જાય છે? ના સખી, તેઓ બહુ થાકી જાય છે અને તેઓ બેભાન થઈ જાય છે. તો સુદામાજી દ્વારકા પહોંચી ના શક્યા? પહોંચ્યા ને. શ્રી કૃષ્ણ તો અંતર્યામી હતા. તેમને ખબર હતી કે એમનો મિત્ર સુદામા એમને મળવા માટે નીકળી ગયો છે. તો શ્રી કૃષ્ણ પોતે તેમને લેવા આવ્યા હતા? ના રે ના સખી, શ્રી કૃષ્ણએ ગરુડજીને મોકલી દીધા હતા કે તેઓ સુદામાજીને સરખી સુદામાને દ્વારકાના દ્વાર પર લઈ આવે. ગરુડજીએ સુદામાને દ્વારકાના દ્વાર ઉપર લાવીને મૂકી દીધા, ખરું ને? હાશ તો. ભલે. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो उस कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा करीब आ गया है। દ્વારપાલજી, હું સુદામા શ્રી કૃષ્ણનો બાલ સખા મારા મિત્ર શ્રી કૃષ્ણને મળવા આવ્યો છું. તું ગરીબ બ્રાહ્મણ અને દ્વારકાધીશનો મિત્ર, તારા મસ્તકનું સંતુલન બગડી ગયું લાગે છે. અરે ના, હું સત્ય કહું છું. શ્રી કૃષ્ણ મારા પરમ મિત્ર છે, તેમને જાણ તો કરો. જો ને આ દરિદ્ર બ્રાહ્મણ પાતળી ધોતી પહેરીને ભિખારી લાગે છે અને કહે છે કે દ્વારકાધીશનો મિત્ર છે. મંત્રીવર, પ્રણામ. આયુષ્માન ભવ. મારું નિવેદન છે કે તમે શ્રી કૃષ્ણને તેમના બાલ સખા સુદામા ના આવવાની જાણ કરી દો. ધન્યવાદ મંત્રીવર.
સુતારો લાગે છે. હમણાં મંત્રીજી દ્વાર પરથી આવીને આને કાઢી મૂકશે.
સુદામા આવ્યો છે, મારો બાલ સખા. ચાલો બધા, સુદામા આવ્યો છે, મારો બાલ સખા આવ્યો છે. સુદામા, સુદામા, બાલ સખા. કૃષ્ણ 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 સુદામા, સખા આશ્ચર્ય છે સખા કે તું આવ્યો છે. કેટલા વર્ષો થયા મિત્ર, તને મારી યાદ નથી? આવી સખા પધાર સુદામા, પધાર. હરિ મહેલમાં પધાર. હરિ તું મારો અતિથિ વિશેષ છે. આનંદ સ્વાગત છે તારું સુદામા. ધન્યવાદ આનંદ સખા ક્ષમા કર સખા આનંદ પધાર. હરિ તારું સુદામા. સ્વાગત છે તારું. હરિ પધાર સખા. સ્વાગત છે. કૃષ્ણ કૃષ્ણ પધાર. મહારાણી, જુઓ તો ખરા, કોણ આવ્યું છે? મારો બાલ સખા સુદામા. પ્રણામ દ્વારકામાં તમારું સ્વાગત છે. આયુષ્માન ભવ. મને સ્વામીએ તમારા વિશે બહુ જ વાતો કરી છે સખા અને આજે તમારા દર્શનનો લાભ પણ મળી ગયો. પધારો. ધન્યવાદ ધન્યવાદ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ બોલો દ્વારિકાધીશ કી જય. ની વ્યવસ્થા કરી લો. સુદામાજી સુગંધે આશાદીથી સ્નાન કરે, નવા વસ્ત્ર પહેરીને અનેકો પ્રકારના વ્યંજન જમીને શ્રી કૃષ્ણની સાથે બેસી જાય છે. શ્રી કૃષ્ણ તો અંતર્યામી હતા. તેઓ સુદામાજીનું આવવાનું કારણ જાણતા હતા. તોય પણ શ્રી કૃષ્ણએ સુદામાજીનું મન ટટોલ્યું. મિત્ર,
વસ્ત્રોમાં શું છુપાવે છે? સખા કાંઈ છુપાવે. તું મને મળવા આવતો હોય અને મારા બહેન સુશીલા મારા માટે કોઈ ઉપહાર ના મોકલે એવું તો બને જ નહીં. તો જલ્દીથી મારી ભેટ મને આપી દો સુદામા. મિત્ર, તને હજુ પણ યાદ છે કે મને મીઠા ભાત બહુ સત્ય, અને આ જ વાત તે મારા બહેન સુશીલાને જરૂરથી કહીએ છે. હા સખા, શું વાત છે? શ્રી કૃષ્ણએ પેલું કોડિયું મોઢામાં લીધું અને ત્યાં સુદામાજીની ચોપડી મહેલમાં બદલી જાય છે. બીજે કોડીએ સુખ, સાહેબી, નવા વસ્ત્રો, આભૂષણ આવી જાય છે. સુદામા, તને યાદ છે ગુરુ શ્રી સાંદીપની આશ્રમમાં ગુરુ માતા કેવા વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવતા? હા, પૂજ્ય ગુરુ માતાના એ વ્યંજનનો સ્વાદ ન ભૂલાય સખા. આહાહા, સાંદીપનીના દિવસો. હરિઓમ હરિઓમ. એક વાત કહું મિત્ર, હા મિત્ર. તારી સાથે વાતો વગડવામાં સમય કેવો ઝડપથી વીતી જાય છે નહીં? સત્ય સત્ય. હે સખા, સમયથી યાદ આવ્યું કે હવે મારે પ્રસ્થાન કરવું જોઈએ. તારી ભાભી સુશીલા એ રાહ જોતી હશે. આપણે પરીક્ષાથી ફરી ભેગા થઈશું. બહુ તને મળીને મારો મિત્ર. આહા, હરિઓમ હરિઓમ સખા. ખૂબ આનંદ આવ્યો સુદામા. સખા ફરી વધારવાનું છે. સખા, જોઈને અતિશય આનંદ થાય છે કે મારો સખા દ્વારકા સુદામા, હરિઓમ. હવે રજા લઈશ. હરિઓમ મિત્ર. જા. હરિઓમ હરિઓમ હરિઓમ. મિત્ર, હા, કશું ભૂલે છે તું? કશું નથી. સુદામા, મારો ખેસ. હા સખા, હા. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. સુદામા. હા. હરિઓમ હરિઓમ હરિઓમ. હરિઓમ. જય હરિઓમ હરિઓમ. કૃષ્ણ દ્વારકાધીશ. આહા. થોડા દિવસો તેમના મિત્ર શ્રી કૃષ્ણ સાથે રહીને આનંદિત તથા માર્ગ પર તેમના દ્વારકામાં વીતેલા પલો યાદ કરતા હતા. તેમને તેમના પરિવારને પાછા મળવા જવાનું હતું. તેઓ તેમના ઘરની પાસે પહોંચ્યા ત્યારે તેમને યાદ આવ્યું કે જે કલ્યાણકાર માટે તે અંતર્યામી શ્રી કૃષ્ણ પાસે ગયા હતા એ તો તે ભૂલી ગયા. તે વિચારવા લાગ્યા કે હવે સુશીલા પાસે તેઓ શું બહાનું આપશે. ઘરે પહોંચતા તેમને શું જોયું કે તેમની ઝૂંપડી મહેલમાં બદલાઈ જાય છે. કૃષ્ણ હરિઓમ. સ્વામી, હરિઓમ સ્વામી, હરિઓમ હરિઓમ.
વાહ, આશ્ચર્ય થાય છે ને. દ્વારકાધીશની આશીર્વાદ કેટલા આપણા પર વરસ્યા છે, જુઓ તો ખરા. આ એમનો જ જન્મ છે સ્વામી. હરિઓમ. સત્ય છે સુશીલા, હવે મને જ્ઞાત થયું કે શ્રી કૃષ્ણને મારા આવવાની ખાતરી હતી. તેથી તેમને હાથના દરેક કોળિયા સાથે તેમના મિત્રને સુખ અને સમૃદ્ધિ આપી. શ્રી કૃષ્ણની મિત્રતાને પ્રણામ. સ્વામી, સાચું કહું, આજે મને એક વાત સમજાઈ કે ધન સાચું મિત્ર નથી, પણ સાચું મિત્ર સાચું ધન છે. સંબંધ કૃષ્ણ સુદામા જેવું, એટલે કંઈ જ માંગ્યું નહીં અને બીજા બધું જ આપ્યું પોતાનું ધન. તો કૃષ્ણ સુદામાની મિત્રતાને પ્રણામ. બોલો દ્વારિકાધીશ કી જય. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. Very beautiful act. Jai Dwarkadish. I would like to Pallavi Dave. Main character Sudama, Dharmesh Mehta. Shushila, Ishani Ben Desai. આપણા આજના દ્વારકાધીશ, આજના કૃષ્ણ ભાર્ગવભાઈ ઉપાધ્યાય, રૂકમણી પૂર્વીબેન ઉપાધ્યાય, આપણા આજના બે દ્વારપાલ મોહિત મહેતા એન્ડ શ્યામ ખેતિયા, આપણા આજના વિલેજર્સ અને જે એને દાસીનું એક્ટ કર્યું છે એવા કૃષ્ણા મહેતા, રિદ્ધિ ખેતિયા એન્ડ રાશિ મહેતા and Manas Upadhyay. આપણા આજના મંત્રી ઉજ્જવલભાઈ રાવલ અને આજના આપણા બ્યુટીફુલ ડાન્સર્સ પંથ વ્યાસ, નક્ષ મહેતા, જીયા બારોટ and મેઘના બારોટ. Please also come on the stage. એમની મહેનત, દરરોજના 11 વાગ્યાની પ્રેક્ટિસ આજે દેખાય છે. Thank you so much and please big round of applause for them. હવે આજ પછી આપણને કોઈ પૂછે કે મિત્રતા કોના જેવી હોવી જોઈએ, ભગવાન કૃષ્ણ અને સુદામા જેવી હોવી જોઈએ. જય વીરુ જેવી. જે મિત્ર કીધા વગર સમજી જાય બીજા મિત્રનું દુઃખ, એના જેવી ભગવાન કૃષ્ણ અને સુદામા જેવી. Thank you so much. And this is a
of course directed by Vikrambhai Dave. આજે એમની સ્ક્રિપ્ટ લખી તો આજે એક્ટર સ્ટેજ ઉપર આવ્યા. હું એમની વિનંતી કરીશ કે એવરી ટાઈમ એટલીસ્ટ નાના બાળકોની એક નાનું એક્ટ એવરી યર આપણે કરી શકીએ. સો આપણે એટલીસ્ટ આપણું પોતાનું કલ્ચર, આપણી સંસ્કૃતિ આપણા છોકરાઓને શીખવાડી શકીએ. થેન્ક યુ સો મચ વિક્રમ અંકલ. I would like to यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधु